નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજે એક એવા વિષય પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વિષય પર માત્ર રાજ્યસભાની અંદર મુદ્દો ઉઠ્યો પરંતુ તેની ચર્ચા ન થઈ. આમ તો આ ચર્ચા થવી એટલા માટે જરૂરી છે કારણ કે જો આ જાગૃતતા આવે અને પ્રજા જો જાગી જાય તો કદાચ સરકાર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ તકલીફ પડે એવા મુદ્દાની આજે ચર્ચા કરવી છે. અને આ મુદ્દો છે એવો કે જેનાથી નેતાઓને પણ કદાચ આજની વાત અને આ વિડીયો જોઈને થોડું ખૂચે પણ ખરા કે આ મુદ્દાને ક્યાં આ લોકોએ વળી ઉપાડી લીધો. રાજ્યસભાના આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ રાઇટ ટુ રિકોલ નામનો એક મુદ્દો ઉઠાવ્યો. રાજ્યસભાની અંદર તેમના દ્વારા એવો એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે સરકારે આના પર કાયદો બનાવવો જોઈએ. રાઇટ ટુ રિકોલ એટલે જે નેતાઓ એક વખત ચૂંટાઈ જાય છે પછી 5 વર્ષમાં જનતા વચ્ચે કોઈ વખત દેખાતા નથી, કોઈ વખત આવતા નથી અને જે વાયદાઓ કરે છે તેમાંના વાયદાઓ પણ પરિપૂર્ણ થતા નથી. તો આવા નેતાઓ સામે શું કરવું? તો કે જનતા પાસે માત્ર 5 વર્ષ પછી ચૂંટણી એક જ વિકલ્પ હોય છે. ત્યારે રાઇટ ટુ રિકોલ અંતર્ગત એક એવો અધિકાર જનતાને મળવો જોઈએ કે જેથી કરીને નેતાઓને પણ એ 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પહેલા એના પદ પરથી હટાવી શકાય, જેના માટેની એક આખી પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવે અને ઘણું બધું તેના પર સંશોધન પણ કરવું પડે અને ઘણા બધા આપણા ફેરફારો પણ કાયદાકીય રીતે કરવા પડે એમ છે. આ મુદ્દાને લઈને મારે વિસ્તૃત ચર્ચા કરવી છે અને એટલા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર, જે રીતે જનતાની લોકશાહીની અંદર ભૂમિકા હોવી જોઈએ અને જે ભૂમિકા છે માત્ર મત અધિકાર પૂરતી સીમિત નહીં, પરંતુ રાઘવ ચડ્ડાએ જે મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી ચર્ચાઓ ખૂબ સીમિત થઈ છે અને આજે આપણે એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ લોકોને જાગૃત કરવા માટે કે ક્યાંક આ પ્રકારના કાયદાઓ આવે તો જે ફરિયાદો જનતાની નેતા માટે હોય છે અને જે કામ નથી કરતાની વાત હોય છે એ પણ દૂર થઈ શકે. તમે આ સમગ્ર વાતને કેમ જોવો છો? સૌથી પહેલા તો તમને અભિનંદન ભૂમિતભાઈ કે તમે અત્યારની જે પ્રાસંગિક મુદ્દાઓ છે એનાથી હટકે એક જે મુદ્દો ખરેખર ચર્ચવા યોગ્ય છે એને પસંદ કર્યો. મુદ્દો છે રાઇટ ટુ રિકોલ. જનપ્રતિનિધિઓને મત આપ્યા પછી જેમ તમે ઇન્ટ્રોમાં બોલ્યા કે 5 વર્ષ સુધી પ્રજા બિલકુલ લાચાર થઈ જાય, એ ન થાય એવી એક વ્યવસ્થા એટલે રાઇટ ટુ રિકોલ. એટલે કે મત આપ્યા પછી ધારાસભ્ય કે સંસદ સભ્ય ચૂંટાઈ જાય પછી આપણે જેમ અત્યારે એને અરજી કર્યા કરીએ, વિનંતી કર્યા કરીએ એવું નહીં. આપણને એમ લાગે, આપણને એટલે મતદારોને એમ લાગે કે આને જે ધારા પ્રમાણે કામ કરતા નથી અથવા તો ખરાબ કામ કરે છે, તો આપણે મત આપીને ભૂલ કરી છે માટે એને પાછા બોલાવી લ્યો. જે રીતે આપણે કોઈ માણસને દાન આપીએ અને દાનનો સદુપયોગ ન થાય તો આપણે કહીએ છીએ હવે કા દાન દેવું નથી ને કા દીધેલું છે એ પાછું લાવો, કારણ કે અમે જે ઉદ્દેશે દાન આપ્યું છે એનો હેતુ ફેર થઈ રહ્યો છે. એવી રીતે મત પણ એક પ્રકારનું દાન જ છે અને એ દાનમાં હેતુ ફેર જો થઈ જાય તો હંમેશને માટે લોકો લાચાર ન રહેવા જોઈએ. એટલે રાઇટ ટુ રિકોલની વાત આવી રહી છે. હવે જે લોકોને ખ્યાલ ન હોય એને ખાલી એક બ્રીફિંગ કરી દઈએ કે આ શું છે રાઇટ ટુ રિકોલ. રાઇટ ટુ રિકોલ એટલે કે જનપ્રતિનિધિઓને પરત બોલાવવાની એક વ્યવસ્થા. આનો આદ્ય સ્થાપક છે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલું. સ્વિટ્ઝરલેન્ડ સૌથી પહેલા શરૂઆતમાં સ્વિટ્ઝરલેન્ડમાં, પછી અમેરિકાએ એને અનુસર્યું. અમેરિકાએ 1903માં અમેરિકાના લોસ એન્જલસ એમાં જે થયું, ચૂંટણી થઈ નગરપાલિકા જેવી, એમાં આ પ્રકારનું પહેલી વખત અમલ કરવામાં આવ્યો કે જે પ્રતિનિધિઓ ચૂંટાણા હતા એને પાછા બોલાવવામાં આવે. આપની જાણ ખાતર હવે એ રાઇટ ટુ રિકોલ વિશ્વના કેટલાક દેશોમાં છે, ભારતમાં છે. તમને આશ્ચર્ય થશે ભૂમિત જાની, ભારતમાં કેટલાક વિસ્તારોમાં છે, પણ ક્યાં છે? એ નિમ્ન સ્તરે, ગ્રામ્ય સ્તરે. ભારતમાં એની જેમ મેં સ્વિટ્ઝરલેન્ડમાં સૌથી પહેલી વિશ્વમાં સ્વિટ્ઝરલેન્ડમાં શરૂઆત થઈ એમ કીધું, એમ ભારતમાં ક્યાં શરૂઆત થઈ ખબર? યોગીના ઉત્તર પ્રદેશમાં. પણ ત્યારે યોગી નતા, અત્યારની વાત કરું છું. ઉત્તર પ્રદેશમાં 1947માં તમારી જાણ ખાતર, જ્યાં સરપંચની ચૂંટણીમાં સૌથી પહેલા રાઇટ ટુ રિકોલ જે છે એને અમલમાં મૂકવામાં આવ્યો. સરપંચની આજની તારીખે ભૂમિતભાઈ, આજની તારીખે પણ ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, કર્ણાટક, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આ બધા જે રાજ્યો છે એમાં સ્થાનિક લેવલે એટલે ગ્રામ્ય પંચાયતો, જિલ્લા પંચાયતોને લાગે વળગે ત્યાં સુધી આ
કાયદો વધતે ઓછે અંશે અમલમાં છે. એટલે રાઈટ ટુ રિકોલ જે છે એ લોકોની ડિમાન્ડ શું છે, ધારાસભા અને લોકસભામાં હોવી જોઈએ, એ યસ નથી થતી. હજી સુધી ભારતમાં એનો અમલ કરવામાં આવ્યો નથી. અને રાઈટ આ જે રાઘવ ચડ્ઢા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને એક વખત દિલ્હીમાં રાજેન્દ્રનગરથી ધારાસભ્ય હતા, એ અત્યારે પંજાબના આમ આદમી પાર્ટીના પ્રભારી પણ છે અને રાજ્યસભાના 2022 થી તેઓ શ્રી સંસદ સભ્ય છે. હવે એને આ વાત ઉખેડી એટલે આપણને એમ લાગે કે ભાઈ રાઘવ ચડ્ઢાએ માસ્ટર સ્ટ્રોક માર્યો અથવા તો પહેલ કરી, પણ એવું નથી. આની પહેલા પણ આપણા ભારતમાં આની અનેક વખત માગણીઓ થઈ ચૂકી છે, પણ હજી સુધી એનો ક્યાંય અમલ થયો નથી. જે જ્ઞાનીભાઈ. યસ સર, જે રીતે તમે કહ્યું કે ક્યાંક અમલ નથી થયો, તેની પાછળના કારણ શું લાગે છે? શું રાજકીય ઈચ્છા શક્તિની અંદર ક્યાંક એ લોકોને અભાવ છે, કે એ લોકોને ડર છે કે ખરેખર જો જનતાને આવું હથિયાર આપણે આપી દેશું તો ક્યાંક જનતા આપણે જે વાયદાઓ કરીએ છીએ, કારણ કે ભારતની અંદર તો નેતાઓના વાયદા એ કેટલા સાચા હોય છે આપણને ખબર છે. 2 કરોડ રોજગારની વાત કેટલી હતી, કાળું નાણું પાછું આવવાની વાત શું હતી. કદાચ જનતા મુદ્દા સાચી રીતે જો પકડી લે તો આ જ રાજનેતાઓને તકલીફ પડી જાય. આપને એવું લાગે છે કે એટલા માટે આ લોકો થવા જ નથી દેતા, અને એની અંદર કદાચ વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, બધા જ લોકો સાથે કહેવાય ને કે સાથે મળીને આને પાર પાડવા નથી દેતા? જુઓ ભૂમિકજી, એના 2 કારણો છે. એક તમે કીધું તે, એક બીજું કારણ છે અરાજકતા. આપણે ત્યાં ભારતમાં મતદાન કર્યા પછી તમે જુઓ, કોઈકનું ધારાસભ્ય કાં તો એ બીજી પાર્ટીમાં પક્ષ પલટો કરીને બદલીને વયા જાય, અથવા એનું અવસાન થાય, અથવા તો બીજું કોઈ પણ થાય, તો જે પેટા ચૂંટણીઓ આવે છે એનાથી પણ લોકો કંટાળી જાય છે કે ભાઈ સાહેબ તમે હવે હાવ રાખો. આ કેટલીક ચૂંટણીઓ, કારણ કે ચૂંટણીમાં ખર્ચો તો બધો, એક ચૂંટણી કરો કે હજારો કરો, તો જે મેકેનિઝમ વપરાય છે એ તો બધું કોમન વપરાય છે. એટલે એક ધારાસભાની પેટા ચૂંટણી હોય એમાં પણ એક આખે ધારાસભાની ચૂંટણી થાય એટલો ખર્ચો થતો હોય છે. હવે આ રાઈટ ટુ રિકોલ, એમાં પ્રોબ્લેમ બીજો કાંઈ નથી. એવી એક આશંકા છે, તમે જે કીધી આશંકા પહેલા નંબરની છે કે સરકાર, જે સત્તાધારી પક્ષ હોય અથવા તો વિપક્ષ, બધા એવું ઈચ્છે કે 5 વર્ષ તો અમને કમસે કમ તાગડધીના કરી જ લેવા દો, સત્તા ભોગવવા જ લેવા દો. એક કારણ એ હોઈ શકે. બીજું કારણ જે છે એ વધારે પડતું ઇફેક્ટિવ છે. આપણે ત્યાં હંમેશા એવું બનતું આવ્યું છે કે લોકોના મતાંતર ઘડીકમાં પલટી જતા હોય છે. તમે સમજતા પણ દરેક વ્યક્તિને કાયમ માટે સંતોષી શકતા નથી. યસ, આ વિધાન બિલકુલ સમજવા જેવું છે. દરેક વ્યક્તિને કાયમ માટે, તમે કેટલાક વ્યક્તિને કેટલોક સમય માટે સંતોષી શકો. આજ યસ, ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા ત્યારે હીરો હતા, અને અત્યારે તમે જો શિકાયતો શરૂ થઈ ગઈ છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં એક પણ ખાતમુહૂર્ત કર્યું, મને બતાવો. આવું અત્યારે ત્યાંથી જ આપણને લોકો ફોન કરીને કહે છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્યારે એને જે વેદનાની ડાયરી એક આખી બનાવી હતી, યસ, વેદનાની ડાયરી. એ ગામે ગામ વેદનાની ડાયરી ફરે, એમાં લોકોના પ્રશ્નો નોંધાય અને એનું નિરાકરણ લાવવાની વાત હતી. હવે અત્યારે એ ચૂંટાઈ ગયા, એને 6 મહિના વરદી થઈ ગયું માની લ્યો, તો હવે ફરિયાદો ઉઠવા માંડી. હવે જો રાઈટ ટુ રિકોલ જેવી વ્યવસ્થા હોય તો થાય શું? એક તો અમસ્તી પણ વિસાવદરની ચૂંટણી પેટા ચૂંટણી હતી. હવે એમાં અત્યારે ગોપાલ ઇટાલિયાનું જે અત્યારની ભૂમિકા છે એમાં પછી કોઈ પણ પ્રેશરાઇઝ કરે, કોંગ્રેસે કરે કે શાસક પક્ષ કરે, તો એક એવો માહોલ પાછો ઊભો થાય કે ભાઈ આ ધારાસભ્યએ ધાર્યા પ્રમાણે રિઝલ્ટ નથી આપ્યું, તો જો રાઈટ ટુ રિકોલનો અમલમાં હોય તો એને પાછા બોલાવવાની વાત આવે તો પાછી ચૂંટણી કરવી પડે ને. વ્યવસ્થા રાઈટ ટુ રિકોલમાં શું છે, કોઈ પણ ધારાસભ્યને તમે ચૂંટો એટલે પહેલા તો એને 18 મહિના સુધી કોઈ પણ પ્રકારે બીજું કઈ રાઈટ ટુ રિકોલ લાગુ ન પડે. 18 મહિના સુધી, 18 મહિના એની કામગીરી તપાસવા દેવાની કે બરાબર કામ કરે છે કે કેમ. એને 18 મહિના સુધીનો સમયગાળો આપવામાં આવે. એ સમય દરમિયાન માનો કે એ બરાબર કામ ન કરે અને પ્રજાની આકાંક્ષામાં ખરા ન ઉતરે તો 18 મહિના પછી એનું રિકોલ, એટલે હવે ફરીથી મતદાન જેવું થાય. મતદાન એટલે શું થાય? નાના મતદારોને કે 50% વધુ લોકો જો એમ માને સર્વેક્ષણમાં, 50% વધુ,
લોકો જો એમ માને કે ભાઈ જે તે ધારાસભ્ય જે છે એ અમારી આકાંક્ષા પ્રમાણે ખરા નથી ઉતર્યા, માટે એને પરત બોલાવો. એ 50% જેવી સહી તમારી પાસે આવી જાય કોઈની પાસે, તો એ અરજી કરી શકે અને અરજી કરીને કહી દે કે ભાઈ રાઈટ ટુ રિકોલ પ્રમાણે ભાઈને પરત વાસ્તે ગાસ્તે બોલાવો. હવે આ સ્થિતિમાં એક ગભરાહટ અથવા તો જે અરાજકતા કે વારંવાર ચૂંટણી આવી પડવાની નોબત, એ જે આશંકા છે આ છે કે હવે પેલા જેવું સ્વયંભૂ જેવી વાત રહી નથી ભૂમિતભાઈ. એક જમાનામાં મતદારો સ્વયંભૂ હતા, એટલે કે નક્કી કરતા કે આજે મારે ભાજપને મત આપવો છે, કાલે કોંગ્રેસને, ઓલેદી આમ આદમીને, ઓલેદી અપક્ષને કે ગમે એને. હવે એવું નથી રહ્યું. હવે મોટા ભાગના મતદારોમાં લાભાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. કમિટેડ અને લાભાર્થી બે, કમિટેડ અને લાભાર્થી બેયની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે. હવે જે કમિટેડ છે એ કોઈ પણ ભોગે જે તે પાર્ટીને જ મત આપે એ ફિક્સ છે. જેમ કે ઓવેસી ને મુસલમાન લોકો મત આપે છે કે નહીં, કમિટેડ છે. એ પછી ગમે એવું કરે, કોઈ દી એને મત ન મળે એવું ન કરે, બધા એને જ મત આપે, સમજી લ્યો. એવી રીતે કમિટેડ. બીજા લાભાર્થી, તમે જે શાસક પક્ષના લાભાર્થીની સંખ્યા બહુ વધી ગઈ, તળિયાથી નળિયા સુધી. જ્યારે એક જ પક્ષનું શાસન હોય તો દરેક જગ્યાએ લોકોને નાના મોટા હોદ્દા આપીને સંતોષવામાં આવ્યા હોય. એ પછી ગ્રામ સેવકથી શરૂ કરો, સરપંચથી શરૂ કરો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને પ્રમુખથી શરૂ કરો, જિલ્લા પંચાયતના સદસ્યથી માંડીને પ્રમુખ શરૂ કરો, મહાનગરપાલિકામાં કોર્પોરેટર, પછી મેયર, પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે વગેરે. તો તમે જુઓ એવડું મોટું જાળું છે સત્તાનું કે એના જેને પણ તક મળે એ તક એને ક્યારે મળી હોય. કોર્પોરેટર બને તો 2-5-10 હજાર લોકો છૂટે તો જ કોર્પોરેટર બને ને. તો એ 10,000 માણસો તો જે તે વ્યક્તિના અંડરમાં હોય જ. અને એ જે તે વ્યક્તિ જે છે એ 10,000 લોકોનું પ્રતિનિધિત્વ કરનારા કેટલાક લોકો હોય એને હંમેશા સાચવી રાખતા હોય. 10,000 ને સાચવે નહીં, 10,000 મતદારો ઉપર જેનું પ્રભુત્વ હોય એવા 50 જણા હોય, એ 50 ને આ લોકો સાચવી રાખે. એટલે એ 50 ને સાચવી રાખે એટલે એને 10,000 ની ચિંતા નથી કરવાની, એને મત અચૂક મળવાના. કારણ કે એ 50 ને કે 50 એના બીજા 50 ને કે આપણે મત તો જગદીશભાઈને જ આપવાનો થાય છે, બરાબર. આવી રીતે હવે લાભાર્થીઓની સંખ્યા વધી ગઈ મતદારોમાં. અને એટલે જ તમે જુઓ ચૂંટણી થાય, જે જીતી જાય પછી હાય તો બા શરૂ થાય. અમારા રોડ નથી, અમારા રસ્તા નથી, અમારી લાઇટ નથી, પાણી નથી, ગટર નથી, અમારી હેલ્થની વ્યવસ્થા નથી, શિક્ષણ નથી. એટલે ભાઈ નથી, એ તમે શિકાયત કરો છો તો કોણ નથી આપતું? શાસક પક્ષ, બરાબર. કોણે છૂટ્યા? તો એનો જવાબ નહીં આપે. છૂટ્યા તો તમે જ ને. जो जहर पी चुका हूं वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. તમે ને તમે જીતાડો છો, તમે ને તમે પાછા છાતી કૂટો, ક્યાંથી મેળ પડે? એટલે એ શું કામ એવું થાય છે? કારણ કે કમિટેડ વોટર્સ અને લાભાર્થી ઈ હવે બહુમતીમાં છે. ન્યુટ્રલ એટલે હાવ તટસ્થ મતદારો લઘુમતીમાં છે. જે શિકાયતો કરતા ફરે છે ને બજારમાં, ભાઈ અમારે ત્યાં રોડ કોઈ દી થયો નથી, અમારે ત્યાં પાણીનો હવેડો નથી બન્યો, પાણીની ટાંકી જર્જરિત છે, સારી નથી થઈ, સ્કૂલના ઓરડામાં જે છે એ રિપેરિંગ માગે છે, પૂરતા શિક્ષકો નથી, હેલ્થ કેન્દ્ર છે, આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નથી. ક્યાંથી હોય? કારણ કે શિકાયત કરનારા છે એ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ એટલે કોઈ પક્ષને કમિટેડ નહીં. એ સ્થિતિ જોઈ અને જેને સારું લાગે એને મત આપે. પણ એવા લોકોની સંખ્યા હવે બિલકુલ ઓછી થઈ ગઈ છે. મોટા ભાગના કમિટેડ વોટર્સ છે અને લાભાર્થી છે. એટલે આમાં રાઈટ ટુ રિકોલ વાળી વાત છે એ પણ અત્યારે અપ્રાસંગિક બની જાય છે. એટલે ભાઈ ચઢ્ઢાએ વાત કરી છે એ ભલે અત્યારે આમ વાતું કરવામાં ગલગલિયા થાય એવું છે કે ભાઈ જે લાયક ન હોય એવા ધારાસભ્યને પાછા બોલાવો. પણ એ મેકેન તમે જયારે ઓરિજિનલ સ્વરૂપમાં એને તપાસો ત્યારે ખબર પડે કે આ સંભવ નથી હોતું. સંભવ ક્યારે બને? જ્યારે મતદારો પોતે પોતાની જાતને નાગરિક સમજે તો થાય. એને બદલે મતદારો પોતાને શું સમજે છે? જે તે પાર્ટીના કાર્યકર, જે તે પાર્ટીના સમર્થક, જે તે જ્ઞાતિના સમર્થક, જે તે વર્ગના સમર્થક, જે તે પ્રદેશના સમર્થક આવા થઈ ગયા છે. જ્યારે કે એ લોકો હોવા શું જોઈએ? કાયદેસર એ લોકો જે તે પ્રશ્નને વફાદાર હોવા જોઈએ કે આપણે ત્યાં કેટલા પ્રશ્નો છે એ મિટાવવાની ક્ષમતા કેનામાં છે, અને એને મત આપીએ. પછી ભલે ગમે એ હોય, ગમે જ્ઞાનો હોય, આયાતી હોય કે ભાયાતી હોય, એ પછી કોઈ પણ કાસ્ટનો હોય, પણ મારે મત એને દેવો જેનામાં આ પ્રકારનું વિઝન હોય. હવે આપણે એવું તો કરતા નથી.
ચૂંટણી ટાણે તો આપણે ગમે તે દરેક પક્ષને લાગુ પડે એવી વાત કરું. ચૂંટણી ટાણે આપણે બધા કોઈ ક્વોલિટી બેઝ તો કઈ કામ કરતા નથી, આપણે મારા તારામાં પડ્યા રહીએ છીએ. એટલે અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ એવી થાય છે. એટલે ભાઈ રાઘવ ચઢ્ઢા ભલે એને પહેલ કરીને મુદ્દો તમે ચર્ચામાં મૂકી દીધો એ સારી વાત છે, પણ આ બહુ મોટી ડિબેટ માંગી લે એવી વાત ચોક્કસ છે. પણ હવે એ થોડુંક અપ્રાસંગિક કે અસંભવ એ એટલા માટે છે કે લોકો કમિટેડ થઈ ગયા છે જે તે પક્ષોના. કોંગ્રેસના મતદારો પણ કમિટેડ છે. અમુક ટકા મત તો એને મળે જ છે, સત્તા ઉપર આવે કે ન આવે, અમુક ટકા મત તો એને મળે છે. હમણાં સર્વે કરવામાં આવ્યું હતું તો પેલા ભાજપ, પછી આમ આદમી, પછી કોંગ્રેસ, એમ ત્રણેયનું આવ્યું હતું. એને અમુક ટકા મત તો એને મળે જ છે. જો આમ આદમી ને ભાજપ કોઈ સત્તામાં તો છે નહીં, પણ લોકો કમિટેડ છે એને મત તો આપે જ છે. પણ આખું રિવોલ્યુશન થઈ જાય કે પોતાની ઈચ્છા પ્રમાણેની સુશાસન ગોઠવાય તો સારી સરકાર આવે એવું કોઈનું મત, કારણ કે એ બધા મતદારો કમિટેડ છે. એટલે રાઘવ ચઢ્ઢાએ પહેલ કરી વાત બરાબર છે, પણ એ ડિબેટનો વિષય બની રહે છે. આના માટે તો ક્રાંતિ જે છે જયપ્રકાશ નારાયણ જેવી કોઈ વ્યક્તિ આવે અને જનતામાં જુવાળ જગાડે તો થાય. જી સર, તમને લાગે છે કે યુવાનો આ દિશાની અંદર ખરેખર વિચાર કરી રહ્યા છે કે પછી માત્ર ને માત્ર એ પણ મતદાર બનીને બેઠા છે? ના, યુવાનો જેન જી જેને કહેવામાં આપણે આવે છે, નવી જનરેશન, એ જેન જી ના મગજમાં એવું ચોક્કસ છે કે આપણે કોઈ જ્ઞાતિ, વર્ગ, કોમ, પ્રદેશ, આયાતી ભાયાતી એવું કાંઈ નથી જોતું. બેઝિકલી આપણને આગળ કોણ લઈ જાય એમ છે. આમાં એવું છે, સમસ્યાની છાતી પીટવાથી કોઈ દી સમસ્યા હલ ન થાય. સમસ્યાને દૂર કરવી હોય તો દૂરંદેશી ભર્યો માણસ હોવો જોઈએ, અને એ માણસની ક્ષમતા પામીને તમારે એને મત આપતા થવું જોઈએ. પેલા તો લોકો નાગરિકી ફરજ બજાવે તો તમને સારું સુશાસન મળે. આપણે કહેવાય છે ને કે સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે. તો નવી જનરેશન અત્યારે થોડું ઘણું એવું વિચારથી ચોક્કસ થઈ છે, પણ એ જનરેશનની માત્રા સીમિત માત્રા છે. જ્યારે આખા હજી રિવોલ્યુશન થતા એકાદ બે દાયકા લાગે, કારણ કે જે આજનો પહેલી વખતનો મતદાર છે એની સંખ્યા જે છે એ કુલ મતદારમાં એની ટકાવારી કેટલી, તો એ બહુ અસરકારક ટકાવારી નથી. પણ આવીને આવી જનરેશન, આવીને આવી વિચારધારા વાળા બે ત્રણ ઉથલા મારે ટૂંકમાં, કે આજનો પહેલા વખતનો મતદાર છે એ આવતી વખતે અને એના પછીના વખતે પીઢ મતદાર થઈ જાય, એવી ને એવી માનસિકતા રહીએ તો 100% કઈ મેળ પડે. બાકી તમારી જાણ ખાતર રાઈટ ટુ રિકોલ જેવી ક્રાંતિકારી વાતો જેમ રાઘવ ચઢ્ઢાએ અત્યારે તમે જેની ચર્ચા કરી છે, એ વાતની સૌથી પહેલા 1924 તમે જુઓ, 1924માં સચિન્દ્રનાથ સાન્યાલ નામના એક વ્યક્તિએ પેલા ભૂતકાળમાં કરી હતી. ત્યાર પછી 1944માં એક સ્વાતંત્ર્ય સેનાની થઈ ગયા M.N. રોય, એને પણ આવી જ વાત કરી હતી. એનાથી પણ આગળ કહું, 1974 જયપ્રકાશ નારાયણ, એને પણ આવી જ વાતને સમર્થન કર્યું હતું. અને ત્યાર પછી 2006 થી 2019 સુધી તાજેતરના ઇતિહાસની વાત કરું તો દિલ્હીમાં IIT ના જે સ્નાતક છે એનું નામ છે રાહુલ ચિમનભાઈ મહેતા. એ ગાંધીનગર થી અને ઘાટલોડિયા, જે જ્યાંથી અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ જીત્યા છે, એ ઘાટલોડિયા થી ને ગાંધીનગર થી વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. રાહુલ ચિમનભાઈ મહેતા, એને તો એની પાર્ટીનું નામ જ શું રાખ્યું ખબર છે? રાઈટ ટુ રિકોલ પાર્ટી. પાર્ટીનું નામ જ રાખ્યું રાઈટ ટુ રિકોલ પાર્ટી. હા, એ ચૂંટણી લડી ગયા, પણ એનો મેળ પડ્યો નથી. મેં તમને કીધું ને એમ કે આમાં એવું છે, ગમે એટલું સારું તમે વિચારો, પણ તમારી પાસે જન સમર્થન હોવું જોઈએ ને. એ કમિટેડ હતું એટલે મેળ ન પડ્યો. આપણે ત્યાં રાષ્ટ્રાધ્યક્ષ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના જજ, એ બધાને આવી રીતે રાઈટ ટુ રિકોલની જેમ પાછા બોલાવવા હોય કે તગેડી મૂકવા હોય તો મહાભિયોગ નામનો શબ્દ છે, ઇમ્પીચમેન્ટ કહેવામાં આવે છે. તો એ વ્યવસ્થા છે, પણ એ એવા લોકો માટે છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજ વગેરે. પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય, એને પાછા બોલાવવાના આપણી પાસે અત્યારે રાઈટ ટુ રિકોલનો કાર્યક્રમ આખા દેશમાં ક્યાંય નથી. એટલે સરકાર માટેનો અવિશ્વાસ પ્રસ્તાવ વાળી વાત છે એ છે, પણ સાંસદ સભ્ય કે ધારાસભ્ય માટે ગામમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે ને એમાં છે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકે જ છે, ઘણી બધી નાની નાની સંસ્થાઓમાં. પણ જે ઇફેક્ટિવ છે,
ધારાસભા અને સંસદ સભ્ય એમાં જે હોવું જોઈએ એ નથી, જે રાઘવ ચડ્ડાની માગણી છે. પણ માગણી છે તો છે, એ ડિબેટનો વિષય તરીકે રહે છે. પણ આમાં બહુ મોટું કામ કરવું પડે એમ છે. ખાલી વાતો કરે મેળ ન પડે, કારણ કે એમાં તમામ પક્ષના લોકો પણ સામેલ હોવા જોઈએ. અને પહેલી વાત તો એ કે બધાય પક્ષોને એક જ વસ્તુ આમાં નડે છે. તમે જોજો, મોટા ભાગના ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, તમે એને અનેક વખત એવું બોલતા સાંભળ્યા હશે કે હું પક્ષને વફાદાર રહીશ. કોઈ એમ નથી કીધું કે હું પ્રજાને વફાદાર રહીશ. કોઈ નહીં. ભલા માણસ અને કાં તો પ્રજાને સમાજની વફાદાર વાત છે. રહેવાય. હા, પક્ષને વફાદાર નહીં. પક્ષે તમને ખાલી ટિકિટ આપી, પણ તમને જીતાડ્યા કોણે? પ્રજાએ. તો જે Yes. જનતાએ તમને જીતાડ્યા છે, તમે એને વફાદાર રહ્યો. હું તો આ પક્ષ પલટાની જે વાત છે ને, હું તો એને નોર્મલ માનું છું. ખરેખર પક્ષ પલટો તો હોવો જોઈએ એમ કહું છું, ન હોવો જોઈએ એમ નહીં. જનતાને ધારાસભ્ય ધારો કે કોઈ લડવા જાય, એને પ્રજાને કહેવું જોઈએ કે જો ભાઈ, તમે અમને શું કામ ચૂંટો છો? એ પહેલી વાત મને કહી દો. પાર્ટી અમારી મજબૂત બને એમાં તમારું કઈ ભલું થાય એમ છે? તમે પાર્ટી માટે આપો છો મત? નહીં. તમે મારા ટીએડીએ ચાલુ થઈ જાય એના માટે આપો છો? નહીં. તમે શેના માટે આપો છો? તમારી સ્થાનિક સમસ્યાઓ જે છે એ હલ થવી જોઈએ. વાત તો એ છે ને. Yes. હવે સ્થાનિક સમસ્યા હલ કરવામાં, ધારો કે એમ કે હું ચૂંટાઈ જાઉં પણ વિપક્ષમાં રહું, વિપક્ષમાં હોય તો બીજું તો કઈ થાય નહીં. તો Right. મારે તમારી સમસ્યા માટે, ધારો કે એવો કોઈ અવસર મળે કે શાસક પક્ષમાં ભળવાથી તમારી સમસ્યા હલ થઈ જતી હોય, તો ઘડીભર, એટલે કે તમારી સમસ્યા હલ ન થાય ત્યાં સુધી, પરમેનન્ટ નહીં, હમ. તો હું શાસક પક્ષમાં વયો જઈશ. કારણ કે તમારી સમસ્યા હલ થવી જોઈએ ને. મારા ટીએડીએ માટે તમારે ધારાસભ્ય ચૂંટતા નથી કે મારે Right. પક્ષ મજબૂત બને એના માટે છૂટતા નથી. તમે છૂટો છો તમારો વિસ્તાર મજબૂત બને, તમારી સમસ્યા જે છે એ દૂર થાય. તો દૂર ક્યારે થાય? શાસક પક્ષમાં હોય. શાસક પક્ષ ગમે હોય, આજે ભાજપ છે, કાલ કોંગ્રેસ હોય, ઓલે દી આમ આદમી હોય, જે હોય તે. તો દરેક ધારાસભ્ય એવું કેવું જોઈએ કે ભાઈ, તમે અમને અત્યારે જે કમળના કે પંજાના કે ઝાડુના નિશાન ઉપર કે અપક્ષ તરીકે અમને ચૂંટો છો, પણ હું અત્યારથી જ કહી દઉં, તમારું એટલે કે મતદારોનું હિત જેમાં હશે એ પાર્ટીને હું મદદ કરી, એને ધારાસભ્યને ટેકો આપી, એની સરકારને, અને હું તમારું કામ કઢવી લઉં તો તમને કોઈ વાંધો નથી ને, એને ક્લિયર કરવું જોઈએ. Right. અને જો નાગરિકો એગ્રી થાય, પ્રજા એમ સમજે કે વાત સાચી છે ભાઈ, કારણ કે અમે તમને એટલા માટે ચૂંટીએ છીએ કે અમારા મત વિસ્તારના કામો જે પેન્ડિંગ છે તો નથી થતા, એ થવા જોઈએ. તમારું ટીએડીએ ચાલુ થઈ જાય, અથવા તો સરકારમાં જે પક્ષ હોય એ મજબૂત બને, એનાથી શું ફાયદો છે? પક્ષ ભલે મજબૂત બને કે ન બને, તમારું ટીએડીએ ચાલુ થાય કે ન થાય, પણ તમે અમને તો વફાદાર હોવા જોઈએ ને. અમને એટલે મતદારોને. એટલે જ્યાં Yes. સુધી નાગરિકોમાં, એટલે મતદારો જ્યારે નાગરિક બનશે, નાગરિક, મતદાર જુદી ઘટના છે, નાગરિક જુદી ઘટના છે. નાગરિક એટલે સાર્વજનિક સમસ્યાઓને ભોગવનારો. એ પછી પીડા હોય તો પીડા, ને રાહત હોય તો રાહત. એ જે ભોગવે છે એ જયારે એમ નક્કી કરે કે મારે કોઈના કપાળે તિલક શું કામ કરી નાખવું પરમેનન્ટ, જે કામ લાગે એને આપણે મદદ કરીએ, એ ઉમેદવારને જીતાડીએ. પછી કોઈ પણ કાસ્ટનો હોય, કોઈ પણ વર્ગનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ આયાતી હોય યા ભાયાતી હોય, કોઈ ફરક નહીં. અલબત્તા મને તો એમ લાગવું જોઈએ મોટા ભાગનાને કે આપણા વિસ્તારનું ભલું ફલાણા ભાઈ વધુ સારું કરી શકશે. જેટલા 4-5 લોકો ઉમેદવારો છે મુખ્ય હોય, એમાં સૌથી સારો કોણ છે? ભલે પછી એનું અહીંયા નેટવર્ક હોય કે ન હોય, બુથ લેવલના કાર્યકરો એની પાસે હોય કે ન હોય. અરે યાર, મત તો તમારે આપવો છે ને નાગરિકોએ. એમાં બુથ લેવલનું કાર્યકરને નેટવર્ક ગોઠવવાની ક્યાં જરૂર છે? તમે બજારમાં માલ લેવા જાઓ છો ત્યારે આમ જુઓ તો આખી માર્કેટ હોય છે, તમારે એક જ ફરાક લેવું છે, તમે કેમ 10 દુકાન ફરો છો ને એક ફરાક કે એક કપડાની જોડી તમે લ્યો છો? બાકી બધું તો એમને છે જ નેટવર્ક. તમે બીજાને હાથ નથી અડાડતા. તમને સસ્તું ને સારું જ્યાં મળે ત્યાંથી જ તમે લ્યો છો ને. ત્યારે તમે એ નથી વિચારતા કે આ દુકાન કઈ જ્ઞાતિના લોકોની ચલાવેલી છે, દુકાન ઉગમણી બહારની છે કે આથમણા બહારની છે, કે આ કાપડ જેને બનાવ્યું છે એ કઈ કાસ્ટનો, કોઈ કઈ જોતું નથી. તમને સારું અને સસ્તું કાપડ ક્યાંથી મળ્યું એ તમે જુઓ છો. એવી રીતે સારો અને શ્રેષ્ઠ ધારાસભ્ય તમને લાગે, કોઈ પણ વસ્તુ એ પછી એને બાકીનું બેકગ્રાઉન્ડ જે હોય તે, તો મત તો તમારે આપવાનું છે. તો માઇક્રો પ્લાનિંગ જરૂરી ક્યાં છે? પ્રેમથી મત આપી આવો, સારો માણસ જીતશે તો સુશાસન થઈ શકે. એટલે રાઈટ ટુ રિકલનું અત્યારે આપણી પાસે વ્યવસ્થા નથી, તો બીજી એના ઓલ્ટરનેટ તરીકે, એના વિકલ્પ તરીકે વ્યવસ્થા એ છે કે મતદારો જે છે એ નાગરિકી ફરજ બજાવે તો શ્રેષ્ઠ સરકાર બની શકે. જી ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, નમસ્કાર.
તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેમને સ્પષ્ટતા સાથે ઘણા બધા મુદ્દા કહ્યા છે અને સિમ્પલ સરળ ભાષામાં કહીએ તો પ્રોઝ અને કોન્સ સમજાવ્યા છે કે ખરા અર્થમાં આ પ્રકારનો કાયદો લાવવામાં આવે તો તેના કેટલા દુરુપયોગ પણ થઈ શકે છે અને કેટલા એના ઉપયોગ થઈ શકે છે. પણ સમજવાની વાત એ છે કે અહીંયા દુરુપયોગની વાત એટલા માટે આપણા મનમાં પહેલા આવે છે કારણ કે રાજનૈતિક પક્ષો અને તેમના ચૂંટાયેલા નેતાઓનું વર્તન પણ કંઈક એવું જ છે, એટલા માટે આપણા મનમાં એ વિચાર પહેલો આવે છે અને ક્યાંક એમના માટે બચાવનું એક કારણ છે કે અમારા વિરુદ્ધ આ પ્રકારનું ષડયંત્ર રચીને કોઈ લોકો એકઠા થઈને 50% મતદારો ભેગા થઈને સહી ઝુંબેશ ચલાવીને જો અમને હટાવી દેશે તો પણ આ વિશ્વના 24 અલગ અલગ દેશોની અંદર જે લોકશાહી પદ્ધતિથી ચાલી રહ્યા છે તે દેશોની અંદર પણ રાઇટ ટુ રિકોલ નામનો કાયદો છે. વિચારવાની વાત એ પણ છે કે ત્યાંના નેતાઓ કેમ નથી ડરતા, કારણ કે તેમના મનમાં સીધો જ એ જનતાના મુદ્દાઓને સોલ્વ કરવામાં, તેમની સમસ્યાઓના નિરાકરણ લાવવામાં તેમનો સીધો રોલ હોય છે અને એ માટે તે લોકો એકદમ આશ્વસ્ત હોય છે કે અમે લોકો આ કરી શકશું. પરંતુ અહીંયા મતદાર તરીકે જ્યારે આપણે મતદાન કરવા જઈએ છીએ ત્યારે નાગરિક નથી હોતા, પરંતુ આપણે સામાજિક આગેવાન હોઈએ છીએ. આપણા સમાજનો વ્યક્તિ છે એટલા માટે મતદાન કરવા જતા હોઈએ છીએ, કાં તો આ ફલાણો ઢીકણો સમાજનો છે, આ આપણા સમાજનું સારું કરી શકશે એટલા માટે આપણે જઈએ છીએ. નહીં કે આપણા વિસ્તારની વાત હોય, નહીં કે આપણા વિસ્તારના મુદ્દાની વાત હોય, કે નહીં કે આપણા વિસ્તારની અંદર સુવિધાઓ વધારવાની કે જે લોકો માટે કહેવાય કે લાભદાયી હોય એ વાત ને ક્યારેય આપણે લોકો પ્રાધાન્ય નથી આપતા. માત્ર આપણે લોકો કાસ્ટ બેઝડ જે લોકો સત્તા પર આવી રહ્યા છે તેને આપણે લોકો પ્રભુત્વમાં મૂકીએ છીએ. આ વાત નાગરિક તરીકે આપણે પણ વિચારવાની છે. માત્ર પત્રકાર તરીકે આપના સુધી આ મુદ્દો લઈ જાવો એ સીમિત નથી, પરંતુ સમજવાની વાત એ પણ છે કે જ્યારે આપણે લોકો શિક્ષણની વાત કરીએ, જ્યારે આપણે લોકો આરોગ્યની વાત કરીએ, જ્યારે આપણે લોકો રોડ રસ્તાની વાત કરીએ અથવા તો જનતાને પડતી અગવડતાની વાત કરીએ, ત્યારે આ બધા જ મુદ્દાઓ આપણે મતદાન કરવા જઈએ ત્યારે પણ જો માત્ર ખાલી ધ્યાનમાં રાખીને મત આપીએ તો પણ આ સમસ્યાનું નિવારણ થઈ શકે એમ છે. ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને એ નાગરિકમાં પણ હોવી જોઈએ અને નેતામાં પણ હોવી જોઈએ. અને જો ઈચ્છા શક્તિ બંને પક્ષે એક સારા રાષ્ટ્ર માટે, એક સારા વિસ્તાર માટે, એક સારા રાજ્ય માટે હોઈ શકે તો ચોક્કસથી આનો લાભ સૌ કોઈને મળી શકે અને નેતાઓને ડર વગર એ પણ કહી શકે કે લાવો તમ તારે રાઇટ ટુ રિકોલનો કાયદો, અમે અમારા વિસ્તારમાં દમખમથી કામ કરી રહ્યા છીએ, અમને કોઈ પણ પ્રકારનો ડર નથી. પરંતુ આ ડર એ સૂચવે છે કે ક્યાંક નેતાઓ એમની ફરજ ચૂકી રહ્યા છે તો ક્યાંક જનતા પણ તેમના માત્ર અધિકારોની વાત કરી રહી છે, જ્યારે એમની ફરજ જે છે એ પણ મતદાન વખતે ચૂકી રહ્યા છે. ખેર, આ સંપૂર્ણ વિડીયો પર આપનું શું માનવું છે એ આપ કમેન્ટ બોક્સની અંદર પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.